નંદેસરી ગામે એનઆઈએના સહયોગથી વાઘોડિયાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વડોદરાના છેવાડે આવેલા નંદેસરી ગામ સહિત આસપાસના ગ્રામજનોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે। સરપંચ દિલીપસિંહ પરમારના પ્રયત્નોથી નંદેસરી ગામે રામદેવ મંદિરની પાછળ એનઆઈએના સહયોગથી આયુષ્માન ભારત સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ ઉપસ્થિત રહી આયુષ્માન ભારત સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આપણે જોરદાર તાળીઓથી જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું। વડોદરા જગ્યા છે ત્યારે તાળીઓથી આપણે વધારતા રહીશું। આપણી બધા સેવાકીય કાર્યમાં જોડાયેલા રહે છે, આપણે તાળીઓથી વધારતા રહીશું। તાળીઓથી વધારીએ, આપણે જોરદાર તાળીઓથી આપણે વધારીએ। અજય પ્રધાન સ્વાગત કરીએ। આ ખૂબ આપણે કરાવીએ શ્રી બાબુભાઈ પટેલ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝના હસ્તે એમનું સ્વાગત કરાવીશું, જેમને સરપંચશ્રીના સ્વાગત માટે હું અમરસિંહને વિનંતી કરીશ કે તેઓ આવશે અને માન્ય સાહેબ સરપંચ સાહેબનું સ્વાગત કરશે। જોરદાર તાળીઓ બજાવીએ। ખૂબ જોરદાર સપોર્ટ દ્વારા આપણે સન્માન કર્યા છે। એકવાર જોરદાર તાળી થાય। તાળીઓના ગુંજે દિવસ રાત હું માનું છું ત્યાં સુધી કોરોના કાળથી તેઓ દોડતા આવ્યા છે। ચોમાસા અને બાપુનો સાથે બેસી ગયો છું એટલે હવે લાંબો જાય એ બહુ થઈ ગયું। આ જ્યારે વસ્તુ મને કહેવામાં આવી ત્યારે એસ્ટિમેટ મેં કર્યો હતો કે લગભગ 50 લાખ જેવો ખર્ચો થશે। એટલે બાપુને કહ્યું કે આપણે હું ખાતમુહૂર્ત કરી નાખીએ અને હું મારી ઇન્ડસ્ટ્રી ઉપર છોડી દઉં છું, આમ થશે। અને એમને ખાતમુહૂર્ત કર્યું, ધીરે ધીરે શરૂ કર્યું અને ટોટલ જે 50 લાખની જગ્યાએ 56 લાખ થયા। મારી ઇન્ડસ્ટ્રીઝ તરફથી બી 28 લાખ મળ્યા। બાકીને મેં આ કામ પૂરું કરવું છે। હવે જે અહીંયા ઇન્ડસ્ટ્રીયલી સહાય છે મોટા મોટા એમને કહી દઉં છું કે આ તો એક વસ્તુ થઈ ગઈ, આની પાસે એક એમ્બ્યુલન્સ આવશે। શરૂ થવા દો, પછી આપણે એવી વ્યવસ્થા કરીશું કે જેથી કોઈ બી સ્ત્રીને કંઈ દિવસે જે આપણા નંદેસરીના ભામાસા અને જેને આ ભવનનું બનાવવા માટે થઈને મેઇન વસ્તુ તો ફંડની જરૂર હોય છે। એ ફંડ આપણા બાબુ કાકાએ ખાલી એમને એક વાત કરવાથી આ વાત ઉપાડીને મને એવું કીધેલું કે આપ ચિંતા ના કરશો, આપણે આને સુંદર બનાવશું। એવા એસોસિએશનના ચેરમેન બાબુ કાકા, આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ, આરોગ્ય અધિકારી બેન શ્રી મીનાક્ષીબેન, અનગઢ જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી રાજુભાઈ, સરપંચ શ્રી દિલીપસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય કિરણભાઈ, મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી લતાબેન, તખતસિંહજી, એસોસિએશનના રાજેશભાઈ, વિપુલભાઈ, પંકજભાઈ, જયેશભાઈ, અન્ય સૌ મંચસ્થ મહાનુભાવો અને નામી અનામી સૌ ઇન્ડસ્ટ્રીઝમાંથી પધારેલ ભવન બનાવ્યું છે એ બદલ બાબુ કાકા અને એમની ટીમને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપ જાણો ચેરમેન ગમે ત્યારે પણ આપણે નંદેસરીના કોઈ પણ કાર્ય માટે કીધું હોય તો મને એમને હંમેશા સાથ અને સહકાર આપ્યો છે। કોઈ પણ વિકાસના કામમાં ક્યાંય પણ જરૂરિયાત હોય તો આ એસોસિએશનની આખી ટીમ આપણી સાથે રહેતી હોય છે। વિકાસના કામોમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી
આજે નંદેસરી ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર 1નું લોકાર્પણ કરવામાં આવ્યું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છેવાડાના ગામ સુધી સુવિધાથી કોઈ વંચિત ના રહી જાય એ માટે થઈને સતત ચિંતા કરતા હોય છે. ત્યારે આ નંદેસરી ખાતે આજનું જે લોકાર્પણ છે એ લોકાર્પણની અંદર 58 લાખ રૂપિયા જેટલું ભવનની અંદર એસોસિએશનના ચેરમેન બાબુ કાકા અને એમની ટીમ જયેશભાઈ આ બધા લોકોએ ભેગા મળીને 58 લાખ રૂપિયા જેટલું ભંડોળ આપીને આ સરસ મજાનું ભવન બનાવી આપ્યું છે. ત્યારે જયેશભાઈ, બાબુ કાકા અને એમની ટીમનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે અમારા નંદેસરી ગામ અને આજુબાજુમાં રહેતા ખેતરમાં અમારા ભાઈઓ જે લોકોને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો દૂર સુધી જવું પડતું, એના બદલે ગામની અંદર જ પોતાના નજીકમાં તમામ પ્રકારની સુવિધા મળી રહે એ માટે થઈને આ સરસ મજાનું આયોજન થયું છે. અને એસોસિએશન અને એમની ટીમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા નવા સેવાકીય કાર્ય અમારી વિધાનસભામાં કરતા રહે એવી આજના દિવસે આશા સાથે શુભેચ્છા. નંદેસરી 1 આયુષ્યમાન આરોગ્ય મંદિર જે આજે એનું લોકાર્પણ થયું છે તે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આરોગ્ય વિભાગને બનાવીને આપવામાં આવ્યું છે. તે બદલ હું બાબુભાઈ પટેલ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનું છું આરોગ્ય ડિપાર્ટમેન્ટ તરફથી. આ જે નંદેસરી 1 જે આમ સેન્ટર બન્યું તેની અંદર જે ગ્રામજનો છે તેમાં આરોગ્યને લગતા તમામ જાતની સેવાઓ કે એમાં સગર્ભા માતાઓનો એમને સેવાકીય બધી સુવિધાઓ મળશે, બાળકોના રસીકરણો ઇમ્યુનાઇઝેશનની સેવાઓ મળશે, તથા એનસીડી કાર્યક્રમ છે, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ છે. એનસીડીની અંદર પણ વાત કરીએ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવા અને પેશન્ટોનું એમનું આપણે સ્ક્રીનિંગ પણ કરીએ છીએ, અહીંયા કરીશું. અને તે ઉપરાંત જે પણ લોકોને તકલીફ હશે તો એમને આપણે દવાઓ અને સારવાર પણ કરવામાં આવશે. અને વધુ હશે તો રેફરલ સિસ્ટમ પણ આપણે અહીંયા આગળ સુવિધાઓ અહીંયા આગળ ગ્રામજનોને મળી શકે તેવું છે. બેન આપનું નામ? હું ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વડોદરા.